રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે। બીજી તરફ રાજ્યની અંદર આઈએએસ અધિકારીઓની એક મોટી બેઠક મળી ચૂકી છે। ગુજરાત આઈપીએસ અધિકારીઓની મળેલી આ બેઠકમાં અમદાવાદ અને ગાંધીનગરના તમામ આઈપીએસ અધિકારીઓ એ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વારંવાર પોલીસ અધિકારીઓની સામે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા જે પટ્ટા ઉતારવાની વાત હોય કે પછી ગંભીર આરોપો જે લગાડવામાં આવે છે, ડિસમિસ કરવાની જે ગંભીર વાતો કરવામાં આવે છે, તે આરોપની સામે હવે આ આઈપીએસ એસોસિએશન ખુલીને મેદાને આવશે અને ત્વરિત એક્શન લેવામાં આવશે। જો એ આઈપીએસ અધિકારીની કોઈ ભૂલ નહીં હોય અથવા તો કોઈ પણ પ્રકારનો તેનો એ ઘટનાની અંદર રોલ નહીં હોય તો ત્વરિત ધોરણે નેતાઓની અથવા તો જે કોઈ પણ વ્યક્તિ આરોપ લગાવતો હશે તેની સામે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ આ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવશે। મહત્વપૂર્ણ એસોસિએશનની વાત છે કે જેમાં પ્રમુખ પદે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી છે અને સાથે જ ઉપપ્રમુખ પદ ઉપર આ જે એસોસિએશન બનાવવામાં આવ્યું છે જેમાં પિયુષ પટેલની વરણી કરવામાં આવી છે। આ સાથે જ આ કમિટીની અંદર 4 જેટલા આઈપીએસ અધિકારીઓને એક્ઝિક્યુટિવ કમિટીની અંદર સ્થાન આપવામાં આવ્યું છે કે જેની અંદર આઈપીએસ અશોક કુમાર યાદવ, લવિના સિન્હા, આઈપીએસ રવિ તેજા અને આઈપીએસ આયુષ જૈન, આ 4 જેટલા આઈપીએસ અધિકારીઓને આ આખી એક્ઝિક્યુટિવ કમિટીની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। એ સિવાય જો વાત કરવામાં આવે એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બરની જો વાત કરવામાં આવે આઈપીએસ અધિકારીઓની અંદર જેમાં ગગનદીપ ગંભીર છે, અશોક યાદવ છે, વિરેન્દ્ર યાદવ, વિશાલ વાઘેલા, સુનિલ જોશી, કરણ વાઘેલા, પાર્થિવરાજ ગોહિલ, રવિ તેજા વાસમ શેટ્ટી, રાજેશ ગઢિયાર, રાજદીપ ઝાલા, ઓમ પ્રકાશ જાટ, વિશાખા ડબરાલ, લવિના સિન્હા અને આયુષ જૈન, આ તમામની નિયુક્તિ જે છે તે આ આઈપીએસ ની જે નવી એક આખી ટીમ બનાવવામાં આવી છે તેની અંદર કરવામાં આવી છે અને સાથે જ સેક્રેટરી પદ પર નિપુણાયન તોરવણે અને ટ્રેઝરર પદ પર છે એનએન ચૌધરી, તેમની નિમણૂક કરવામાં આવી છે। એટલે કે આ સૌથી મોટા સમાચાર કહી શકાય ગુજરાતની અંદર। આ એ આઈપીએસ જે અધિકારીઓ છે તેને લઈને જે એસોસિએશન છે તેના પ્રમુખની વરણી કરવામાં આવી, ઉપપ્રમુખની વરણી અને સાથે જ આ બેઠકની અંદર એક મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે આઈપીએસ અધિકારીઓની સામે ઉઠતા સવાલોને લઈ હવે આ એસોસિએશન ખુલીને મેદાને આવશે અને જો એસોસિએશન ખુલીને મેદાને આવશે તો આવનારા સમયની અંદર ગુજરાતમાં હલચલ જોવા પણ મળી શકે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।